મહાનગરપાલિકાના અણઘડ વહીવટનો વધુ એક નમૂનો સામે આવ્યો છે। શહેરમાં અગાઉ 2 સાયકલ ટ્રેકની નિષ્ફળતા બાદ પણ મનપાએ ત્રીજા સાયકલ ટ્રેક પાછળ 10.40 કરોડના ખર્ચે કરવાની તૈયારી દર્શાવી છે। સમાછાણી વિસ્તારમાં સાયકલ ટ્રેક બનાવવાની પાલિકાએ તૈયારી તો શરૂ કરી, પરંતુ આરોપ છે કે કુદરતી કાંસને નુકસાન પહોંચાડી સાયકલ ટ્રેકનું નિર્માણ થઈ રહ્યું છે। સાવલી રોડ પરની ભૂખી કાંસ પર પાણીના નિકાલના પ્રશ્નનું હજી સુધી નિરાકરણ નથી આવ્યું અને એવી સ્થિતિમાં પાલિકા દ્વારા ભૂખી કાંસને બંધ કરી રિટેઇનિંગ વોલ બનાવવામાં આવી રહી છે। ફરિયાદ છે કે રિટેઇનિંગ વોલ બનાવી કાંસને ઠેર ઠેર બ્લોક કરી દેવાની કામગીરી કરવામાં આવી રહી છે। વડોદરા શહેર મહાનગરપાલિકા વિકાસના નામ પર આંધળુકિયા કામો કરતા હોય તેવા અનેક ઉદાહરણો સામે આવ્યા છે। તેવાની વચ્ચે વધુ એક ઉદાહરણ સામે આવે તે પ્રકારની કામગીરી વડોદરા મહાનગરપાલિકા કરી રહી છે। 2 સાયકલ ટ્રેકની નિષ્ફળતા બાદ ત્રીજો સાયકલ ટ્રેક બનાવી રહ્યા છે, પરંતુ જે કુદરતી સ્થાનો છે તેને નુકસાન પહોંચાડી અને આ જે સાયકલ ટ્રેક છે તેનું નિર્માણ કરી રહ્યા છે। હાલ હાજર છે સાવલી રોડ પરની ભૂખી કાંસ પર કે જ્યાં આગળ પાણીના નિકાલ માટેનો પ્રશ્ન છેલ્લા ઘણા સમયથી પ્રશ્ન સતાવી રહ્યો છે। તેની વચ્ચે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સાયકલ ટ્રેક બનાવવાના નામ પર 10.5 કરોડ જેટલી રકમનો ખર્ચ કરશે, પરંતુ એ સાયકલ ટ્રેક બનાવવા પાછળ જે કુદરતી સ્ત્રોત કહી શકાય આ ભૂખી કાંસને પૂરવામાં આવી રહી છે। ભૂખી કાંસને બંધ કરી અને ત્યાં આગળ રિટેનિંગ વોલ બનાવવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે ગત વર્ષે જે રીતે વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ 3 વખત ઉત્પન્ન થઈ હતી, તેની વચ્ચે સૌથી વધારે જે અસરકારક જે વિસ્તાર હતો તે આ વોર્ડ નંબર 2 નો વિસ્તાર હતો અને ત્યાં આગળ જ ભૂખી કાંસને પૂરી અને સાયકલ ટ્રેક બનાવવાનું જે સ્વપ્ન છે તે પાલિકાએ સેવ્યું હતું। હવે કયા પ્રકારથી એન્જિનિયરો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે તે મુખ્ય સવાલ છે અને સાથે જ જે એન્જિનિયર દ્વારા આ ડિઝાઇનને પાસ કરવામાં આવી, મુખ્ય જે ઇજનેર છે અલ્પેશ મજમુદાર, તેઓની નિગરાની હેઠળ રોડ વિભાગમાંથી આ કામગીરી કરવામાં આવતી હોય છે, ત્યારે રોડ પ્રોજેક્ટ દ્વારા ફક્ત અને ફક્ત કમાણી અને ભ્રષ્ટાચાર માટે આ જે સાયકલ ટ્રેક છે તેનું નિર્માણ થઈ રહ્યું હોય તેવા દ્રશ્યો સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા। તો ભૂખી કાંસમાં સાયકલ ટ્રેક બનાવવાની કામગીરીને લઈ TV9ની ટીમે જ્યારે ઇજનેરને સવાલ કર્યો ત્યારે ઇજનેરે તંત્રનો લૂલો બચાવ કરતા દાવો કર્યો છે કે ભૂખી કાંસમાં સપોર્ટ માટે દિવાલ બનાવવામાં આવી રહી છે। ભૂખી કાંસ નહીં, એ એક્ઝિસ્ટિંગ કાંસ હતો, એમાં અમે લોકો અત્યારે જે કામગીરી કરાવી રહ્યા છે એ જે રોડ લાઇનની 30 મીટરની જે અમને રોડ લાઇનનું ડિમાર્કેશન આપ્યું છે એ 30 મીટર આમાં જે કાંસ હતો હવે સાયકલ ટ્રેક બનાવવાનો છે। કેરેજવે અત્યારે હયાત છે, એની બાજુમાં 2 મીટરનો સાયકલ ટ્રેક, 1.5 મીટરનો ફૂટપાથ, એ રીતનું આ કામગીરી છે। એટલે જે કાંસની અંદર છે તો પેલું રિટેનિંગ વોલ સપોર્ટ માટે અમે બનાવી રહ્યા છે કે ભવિષ્યમાં જે સાયકલ ટ્રેક ને જે ફૂટપાથની કામગીરી આવવાની છે જે 30 મીટરની ધારે અમે લોકો કરી રહ્યા છે, તો એને રિસ્ટોર કરવા માટે અમે આ રિટેનિંગ વોલની કામગીરી કરી રહ્યા છે।